અને એ મુલાકાત લીધી અને પ્રભુ એ લોકોની સાથે વાત કરતો હતો. હવે હું આમાં ઊંડાણમાં જવા માંગતો નથી, પણ તમે જાણો છો. પણ એ લોકો ઓળખી શક્યા નહીં કે કોણ વાત કરે છે. એ પ્રભુ વાત કરતો હતો. ઘણીવાર એવું બને છે આપણા જીવનમાં કે ઘણીવાર બાઇબલના વચનો દ્વારા આપણી પ્રભુ વાત કરે છે અને ઘણીવાર અમુક અનુભવ આપણામાં થાય છે. અને આ કેવું આપણે કે ત્યાં કોણ બોલે છે? ના, પ્રભુનો અવાજ પારખવો એ બહુ જરૂરની વાત છે. એનો બાઇબલના અભ્યાસ કરવા જેવો વચન વાંચે છે અને વિચારે છે અને વાગોળે છે, વાંચે છે, વિચારે છે અને વાગોળે છે, એ લોકોને આવો અનુભવ થાય છે. અને તમે જુઓ કે આ પ્રભુ મુલાકાત આ જાય છે અને કરે છે, પણ પ્રભુ ઓળખાણ એકદમ આપે છે. અને તમે જુઓ છો કે જ્યારે આ પત્યું ત્યારે અહીં આગળ આપણે જોઈએ છીએ કે એ લોકો ભેગા થાય છે અને ત્યાં ટેબલ ઉપર તેઓને આંખ ખુલી જાય છે. પ્રભુ આ તો પ્રભુ છે. અને એ જ રીતે પ્રભુએ આપ્યું. જે શિષ્યો દુઃખી થઈ ગયેલા અને હવે જતા રહેલા અને પ્રભુ પાછો ઉઠીને પછી એ લોકોની મુલાકાતે જાય છે. આ તમે જો લુક 24 અને 44, તેણે તેઓને કહ્યું કે હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીત શાસ્ત્રમાં મારા સંબંધિત જે લખેલું છે તે બધું પૂરું થવું જોઈએ. ત્યારે ધર્મલેખો સમજવા સારું તેણે તેઓના મન ખોલ્યા. ત્યારે પ્રભુએ તેઓના મન ખોલ્યા. દૂતે મરિયમનું મન ખોલ્યું અને સમજાયું. એનો જ્યારે પવિત્ર આત્મા પરાત્પરનું પરાક્રમ આપણી પર આવે છે ત્યારે આપણે સમજી શકીએ છીએ. એનો આત્મિક રીતે બાઇબલ વાંચવું અને બુદ્ધિપૂર્વક બાઇબલ વાંચવું અને પોતાનું સારું થાય એવા સ્વાર્થથી બાઇબલ વાંચવું, એ ત્રણેય જુદા છે. જરૂરિયાત છે માટે વાંચીએ છીએ એ જ. અને આપણે બહુ માહિતી જોઈએ છે, અભ્યાસ કરવો છે, એ રીતે વાંચીએ છીએ. અને આત્મિક રીતે વિચારે છે કે મારી વૃદ્ધિ થાય, પ્રભુનું શુદ્ધ સમજવું ને બધું આત્મિક હોવું, એ જુદું છે. એટલે અહીંયા આગળ જે પ્રભુએ મન ખોલ્યા એનો અર્થ એ થયો કે આત્મા ખોલ્યો અને કીધું કે આ સમજ છે. તેઓની આંખો ખુલી ગઈ. તેઓની આંખો ખુલી જાય. આ બાબત પાઉલના જીવનમાં થઈ. દમસ્કસના રસ્તે એ જતો હતો અને પ્રભુએ મુલાકાત લીધા અને એ આંધળો થઈ ગયો. પછી અનાનિયાસ આવે છે, પ્રાર્થના કરે છે અને એ કંઈક ખરી પડ્યું, આંખ ઉપરથી કંઈક ખરી પડ્યું. એટલે આત્મા પ્રભુ જ્યારે ખોલે છે, પ્રભુ આત્માની આંખો ખોલે છે ત્યારે આપણે સમજી શકીએ છીએ. મરિયમને માટે ખરી હોય. અને આ બે મિત્રો આમોસના રસ્તા ઉપર જતા હતા પ્રભુની મુલાકાત. એ વખતે પ્રભુએ એમને જ્યારે ભેગા થયા, જમ્યા, ત્યારે આંખો ખોલી. અહીંયા આગળ પ્રભુએ આ શિષ્યોને પણ લખ્યું છે તેઓના મન ખોલ્યા. એટલે આપણે આ દિવસોમાં એક છે કે નાતાલ આનંદ કરીએ, પણ આત્મિક રીતે આપણે વધારે આ દુઃખ સંકટની સમયે સામનો કરીને આપણે પ્રભુનું વચન સમજીએ અને પ્રભુ એ કરે છે. અને એ બાબત આજ મેં મારા સ્લાઇડ ઉપર મેં સમજાવી છે. હવે આગળ વધીએ તો અહીંયા હવે તમે એને શું કરવાનું? જો એ લખ્યું છે, સેલિબ્રેટ ગોડ સરપ્રાઇઝીસ, સેલિબ્રેટ ક્રિસમસ વિથ જોય. આ નાતાલ છે, સંકટ ને મુશ્કેલી છે. એનો મરિયમ ને યુસુફના જીવનોમાં મુશ્કેલી હતી. યહૂદા હેરોદ રાજા હતો અને સર્વ રીતે મુશ્કેલી ઊભી કરતો હતો અને સર્વ રીતે તકલીફો હતી. પણ પ્રભુની યોજના હોય છે ત્યારે પ્રભુ આશ્ચર્યજનક રીતે આપણને મદદ કરે છે અને આશ્ચર્યક રીતે પ્રભુની યોજના આપણા દ્વારા પૂરી થાય છે અને આશ્ચર્યક રીતે સંકટમાં મન ઉલ્લાસી થાય છે. એટલે અહીંયા આગળ જે છે મેં લખ્યું છે, બિલીવ ઇન ધ સરપ્રાઇઝિંગ પાવર ઓફ ધ મોસ્ટ હાઈ. આ એક વસ્તુ જરૂરનું છે કે આત્મિક સામર્થ્ય જે પ્રભુનું છે એ આપણે પવિત્ર આત્મા કહીએ છીએ.
એ પવિત્ર આત્માથી આપણે સમજવાનું કે આ શક્ય છે. એટલે મેં તમને ઐતિહાસિક કીધું કે આ જે બનાવ છે એ ઐતિહાસિક છે.